વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી બૂથ સમિતિ અને કાર્યકર્તાઓ સંમેલન યોજાયું। વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી ઉભેલા ઉમેદવારો પોતાના વોર્ડ તથા બૂથ તથા સમસ્યાઓ ખબર જ નથી તેવા ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી ઉમેદવારી કરી રહ્યા છે। હવે એ જોવાનું રહ્યું કે વડનગરની જનતા જનાર્દનના કોંબ કેટલા થશે તે આવનાર દિવસોમાં ખબર પડશે। વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણી બૂથ સમિતિ અને કાર્યકર્તાઓ સંમેલન યોજાયું। વડનગર નગરપાલિકા વોર્ડ નંબર 7ના દરેક ઉમેદવારોને પૂછવામાં આવ્યું હતું કે બૂથ કેટલા, કયા બૂથો છે, સરકારી યોજના કેટલી અને વોર્ડમાં કેટલા મતદાતા સંખ્યા છે તે પણ ચૂંટણી ઊભા રહેલા ઉમેદવારોને કશી ખબર નથી। અને મહેસાણાથી આવેલા મંત્રી તથા સંસદ સભ્ય પ્રભારીએ ભાજપ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રશંસા કરતા નજરે પડ્યા અને કોંગ્રેસ પક્ષને કટાક્ષ કરવામાં આવી હતી। વડનગર પ્રજાજનોને સમસ્યા વિશે કોઈ પણ વાતચીત નથી કરી। ગુજરાતમાં એક ગીત છે કે પોપટ પીરસે પકવાન હાલો કીડીબાઈની જાનમાં। પોપટની રામ રામ બોલતા શીખવાડીને તેમાં વડનગર નગરપાલિકાના ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો રામ રામ બોલતા શીખવાડતા હોય તેવું દેખાઈ રહ્યું હતું। તો વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઘેટા શાહી જેવી સવારી કરતા હોય તેવું જોવા મળે છે। વડનગરના ચૂંટણી ઊભા રહેલા ઉમેદવારોને પોતાના વોર્ડ બૂથો તથા મતદાતાની સંખ્યા ખબર નથી તો પ્રજાજનો આ ઉમેદવારો પર શું આશા રાખી શકે? ઉમેદવારો પોતાના વિસ્તારની માહિતી જ નથી। રિપોર્ટર જીગર પટેલ, વડનગર।